નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધુરંધર 2 નું એડવાન્સ બુકિંગ આવ્યું છે ને, જે ગજબનું આવ્યું છે ને, એ જોવાના છીએ. સાથે સાથે જેલર 2 ની અંદર શાહરુખ ખાનની એન્ટ્રી થઈ ગઈ છે. તો જાણીશું આ વિડીયોની અંદર. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો પહેલા તો શરૂઆત કરીએ કે ધુરંધર 2 નું જે એડવાન્સ બુકિંગ આવ્યું છે ને, જબરજસ્ત આવ્યું છે ને. ખાસ કરીને આ ફિલ્મની અંદર મુખ્ય અભિનેતા રણવીરસિંહ જોવા મળવાના છે. પહેલો ભાગ આપણે જોયું હતું કે 1300 કરોડ પ્લસ નું કલેક્શન કર્યું હતું, જ્યારે બીજો ભાગ છે ને હજુ આવવામાં 8 થી 9 દિવસની વાર છે. એના અગાઉ જ બહુ બધું રેકોર્ડ બ્રેક કહેવાય ને કે એડવાન્સ બુકિંગ કરી લીધું છે. આ ફિલ્મ છે 19 માર્ચના દિવસે રિલીઝ થવાનું છે, પણ અત્યારથી જ 1.2 લાખ જેટલી ટિકિટનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. તો તમે વિચારી શકો કે 21 કરોડ કરતા પણ વધારેનું કલેક્શન અત્યારે જ આ ફિલ્મે કરી લીધું છે. જ્યારે સ્ત્રી 2 નું જે એડવાન્સ બુકિંગ હતું ને, એ 8.5 કરોડ જેટલું હતું, જે પ્રી એડવાન્સ બુકિંગ હતું. જે મતલબ કહેવાય ને કે રિલીઝના એક દિવસ પહેલા જ્યારે ફિલ્મને કહેવાય ને કે પ્રિવ્યુ કરવામાં આવે છે ને, એનું આ બુકિંગ છે. તો તમે વિચારી શકો કે ફિલ્મ આવશે ત્યારે એ કેટલું કલેક્શન કરશે, એ જોવાનું હવે આગળના સમયની અંદર બાકી છે. ખાસ કરીને બહુ બધી જગ્યાએ છે ને હાઉસફુલ શો થઈ રહ્યા છે. અત્યારથી રિલીઝના એક દિવસ અગાઉ જ્યારે આ રિલીઝ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એની અંદર આટલું બુકિંગ જોવા મળે છે. ખાસ કરીને ઓપનિંગ ડે તો બહુ મોટો થવાનો છે અને ગજબનું થવાનું છે. તમે વિચારી શકો કે 500, 600, 700, 800, 900 એટલી ટિકિટ હોવા છતાં આનું છે ને બુકિંગ અત્યારથી કહેવાય ને ધડાધડ થઈ રહ્યું છે ને હાઉસફુલ શો બધા થઈ રહ્યા છે. ઘણા બધા એમ કહે છે કે આ છે ને પેલા ભાગ કરતા વધારે કમાણી કરશે. બહુ બધાના અલગ અલગ માઇન્ડસેટ હોઈ શકે છે, પરંતુ આ ફિલ્મ છે ને જ્યારથી પહેલો ભાગ આવ્યો ત્યારથી આની અંદર જે ક્રેઝ જોવા મળે છે ને, એ ક્રેઝ આની અંદર આપણને પાર્ટ 2 ની અંદર જોવા મળશે. એના કરતા મતલબ પહેલું ફિલ્મ હતું એના કરતા લેવલ અપ કરેલું છે આની અંદર. હવે જોવાનું એ છે કે ફિલ્મ આવશે ત્યારે જ વધારે ડિટેલ ખબર પડશે. પણ હા, ફિલ્મ આવે ત્યારે એનો ડિટેલ રિવ્યુ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે જોઈએ છે કે આવનાર સમયની અંદર શું થાય છે. ખાસ કરીને આ ફિલ્મની જે ઓપનિંગ ડે છે ને, ગજબનો રવાનો છે. સાથે સાથે તમે જોવા જાવ કે ધુરંધર ની અંદર પહેલા ધુરંધર ની અંદર હમઝા સાથે વિલન ની અંદર જોવા મળ્યા હતા અક્ષય ખન્ના. હવે આની અંદર બળે સાફવાન છે, એ બધા બહુ બધા પ્રેડિક્શન લગાવી રહ્યા છે, પણ હજુ સુધી કોઈની એની રિયલ ડિટેલ જાણવા નથી મળી રહી. બીજા ન્યૂઝ એ છે કે હવે શાહરુખ ખાન છે ને એ જેલર 2 ની અંદર એન્ટ્રી થઈ ગઈ છે, એનો પણ રોલ જે છે એ પણ આની અંદર બતાવવામાં આવી દીધો છે. બહુ બધા ન્યૂઝ ની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યું છે. તો જાણકારી એવી મળી રહી છે કે તમે જોઈ શકો છો, લાસ્ટ આપણે શાહરુખ ખાન અને રજનીકાંતને એક ફિલ્મમાં જોયા હતા, મતલબ રાવણ ફિલ્મની અંદર જોયા હતા. ત્યારે હવે બીજી વખત આ છે એકસાથે થઈ રહ્યા છે, જેની અંદર રજનીકાંતની ફિલ્મની અંદર શાહરુખ ખાન જોવા મળવાના છે, જેની અંદર એક કોપ તરીકે મતલબ કહેવાય કે પોલીસ ઓફિસર તરીકે આની અંદર દેખાઈ શકે છે અને કેમિયોને પણ મહત્વપૂર્ણ રોલ હશે એવું અત્યારથી ન્યૂઝની અંદર વાયરલ થઈ રહ્યું છે. ને ખાસ કરીને જોવા જઈએ તો આ બંને જો એક ફિલ્મની અંદર આવશે ને તો ધમાકો કરી દેશે, એ ટાઈપનું નક્કી છે. તો એ ટાઈપની આ ફિલ્મ છે. રજનીકાંત પ્લસ શાહરુખ ખાન મતલબ ફાયર થઈ જવાનું છે. પહેલો જે ભાગ હતો જેલરનો, એ જબરજસ્ત કાયમ કહેવાય કે જબરજસ્ત વાયરલ થયો હતો. એની અંદર જે એક સીન બતાવવામાં આવ્યા છે, સાથે સાથે જે એક્શન બતાવવામાં આવ્યું હતું, જે થ્રિલનો માહોલ અનુભવ્યો હતો, એ કહેવાય કે ફિલ્મ છે ને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અને આ ફિલ્મ છે એ પણ કહેવાય કે સાઉથની નહીં પણ પેન ઇન્ડિયા બ્લોકબસ્ટર ફિલ્મ થવાની છે. આ અપડેટ માટે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને કહેતા જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.